નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચંદ્રકાંત જોશી। એનજી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દૂધસાગર ડેરી સામે બનેલી ઘટના, માતા પુત્રના શરીર પરથી ટેન્કરનું ટાયર ફરી વળતા અરેરાટી ભર્યું મોત। મહેસાણા ખાતે આવેલ કોર્ટ સંકુલથી મામલતદાર કચેરી તરફના માર્ગની મરામત જરૂરી। અને અધિકારીઓની ધરપકડ મામલે દૂધસાગર ડેરી કર્મચારીઓના ધરણા। દર્શક મિત્રો, હવે જોઈશું સમાચાર વિગતવાર। વડનગરના અતિ પ્રાચીન મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિરને ₹18 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે। પ્રવાસન નિગમ દ્વારા શરૂ કરાયેલી આ કામગીરીને પગલે નગરજનો સહિત શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ છે। મંદિર પરિસરના નવીનીકરણની સાથોસાથ અહીં બાગ, દર્શનાર્થીઓને રહેવા ધર્મશાળા, હોટલ સહિતની સુવિધાઓ ઊભી કરાશે। વડનગર ખાતે આવેલા નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરને સુવિધાસભર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઐતિહાસિક આ મંદિરનો વિકાસ થાય તે માટે ટ્રસ્ટીઓએ રજૂઆત કરી હતી, જેના પગલે મંદિરને નવનિર્મિત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ₹18 કરોડ 60 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રવાસન વિભાગ દ્વારા અહીં મંદિર નવીનીકરણની સાથે અહીં મંદિરમાં પાછળના ભાગે બગીચો, રહેઠાણ માટે ધર્મશાળા, યાત્રિકો માટે હોટલ સહિતની સુવિધા ઊભી કરાશે। મંદિરના રિનોવેશન માટેનું ખાતમુહૂર્ત 6 જાન્યુઆરીએ કરાયું હતું। હાલમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મંદિર પરિસરની બાજુમાં આવેલ જૂની ધર્મશાળા તેમજ મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। તો બીજી તરફ આ કામગીરીને પગલે મંદિરમાં રહેતા પૂજારીઓ તેમજ પરિવારો માટે તંત્ર દ્વારા તેમના રહેઠાણ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતો કચવાટ ફેલાયો છે। એશિયાની નામાંકિત દૂધસાગર ડેરી દ્વારા મહારાષ્ટ્રને અપાયેલા ₹22 કરોડના સાગરદાનના વિવાદિત મામલે ડેરીના 2 ઉચ્ચ અધિકારીઓની કરાયેલી ધરપકડના વિરોધમાં ડેરી કર્મચારીઓએ સોમવારથી ધરણા આંદોલન શરૂ કર્યું છે। મંજૂરી માંગવા છતાં તંત્ર દ્વારા મંજૂરી ના અપાતા છેવટે કર્મચારીઓએ કલેક્ટર સંકુલ બહાર દિવસભર પ્રતિક ધરણા કર્યા હતા અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે એવો સૂર ઉચ્ચાર્યો હતો। મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા મહારાષ્ટ્રને ₹22 કરોડનું સાગરદાન આપવાના મામલે શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ડેરીના MD નિશિત બક્ષી અને CGMR એ મોદીની ધરપકડ કરી તપાસનો દોર આગળ લંબાવ્યો છે। તો બીજી તરફ રિમાન્ડ પૂરા થતાં ધરપકડ કરાયેલ અધિકારીઓને સબ જેલમાં મોકલી અપાયા છે। આ સંજોગોમાં ડેરી કર્મચારીઓ દ્વારા ધરણા આંદોલન હાથ ધરાયું છે। ધરણા કરવા કલેક્ટર, મામલતદાર સહિતને રજૂઆત કરવા છતાં મંજૂરી ન અપાતા છેવટે ડેરીના કર્મચારીઓ દ્વારા સોમવારે કલેક્ટર કચેરી સંકુલ બહાર આ અંગે પ્રતિક ધરણા કર્યા હતા। સવારે 12 થી સાંજે 4 વાગ્યા સુધી વિરોધ વ્યક્ત કરવા ધરણા કર્યા હતા। આ અંગે કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે પોલીસ દ્વારા ડેરીના અધિકારીઓની ધરપકડ કરી નાક દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો અમારા ધરણા આગામી દિવસો સુધી ચાલુ રહેશે। કેમ આપણે આગળ બેઠા છીએ આંદોલન ઉપર અને કેટલા દિવસથી બેઠા છીએ અમે અહીંયા છેલ્લા 2 દિવસથી બેઠેલા છીએ। કર્મચારીઓ અમારા દૂધસાગર ડેરીના અધિકારી અને ખોટી રીતે આ રીતે જે રીતે જેલમાં રાખવામાં આવેલ છે એના અનુસંધાનો અમે વિરોધમાં બેઠા છીએ। જે કર્મચારીઓ બિલકુલ નિર્દોષ છે,
જે બિલકુલ કોઈ જાતના કમ્પાઉન્ડમાં ન હોવા છતાં ખોટા મેસેજ આપી અને એમને આ રીતે પૂરવામાં આવેલા જેલમાં એના સખત વિરોધમાં હવે આ બેઠેલા છીએ. વડગામ તાલુકાના મુકેશ્વર ગામેથી બાતમીના આધારે રવિવારે એક મજરલોડ બંદૂક સાથે 2 શખ્સોની અટકાયત કરી હતી, જેમની પાસેથી ₹32,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલા વધુ એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવની સૂચના અને બાતમીના આધારે એએસપી દિયોદર ચૈતન્ય રવિન્દ્ર માંડલિક અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચએમ ગઢવી એલસીબી, વડગામ પીએસઆઈ અમિત દેસાઈ, છાપી પીએસઆઈ દિગ્વિજયસિંહ બારડ સહિતની ટીમે રવિવારે વડગામ તાલુકાના મોકેશ્વર ગામે ઓચિંતી રેડ કરી હતી, જ્યાં ખેરાલુ તાલુકાના ડોલાણા ગામના મહમ્મદ નાગોદર સિંધી ડફેર અને નાગોદર હયાતભાઈ સિંધી ડફેરને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી પોલીસે વગર લાયસન્સની ગેરકાયદેસર દેશી બનાવટની મજરલોડ એક નાળી બંદૂક કિંમત ₹2,000, મોટરસાયકલ કિંમત ₹30,000 તથા એક મોબાઈલ કિંમત ₹500 મળી કુલ ₹32,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય એક શખ્સ સિદ્ધપુરના ગણવાડા ગામના શરીફ નાગોદર સિંધીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ અંગે વડગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વધુ તપાસ વડગામ પીએસઆઈ ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો, તો જોતા રહો એનજી ન્યૂઝ. એનજી ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે, અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. સુમુખ સાંસ્કૃતિક કલાવૃંદ ટ્રસ્ટ દ્વારા આયોજિત હેતની હેલીના વધામણા. આપણે દીકરાને કુળનો દીપક માની દીકરીઓને જન્મવાનો અધિકાર છીનવી રહ્યા છીએ, ત્યારે દીકરો તે માત્ર એક ઘરને તારે છે, જ્યારે દીકરી તે 2 કુટુંબને. ચાલો આપણે 100 શિક્ષકની ગરજ સારતી એવી માતા રૂપી દીકરીઓના માતા પિતાનું કરીએ સન્માન. આવા માતા પિતાની જે માત્ર દીકરીઓને જન્મનો અધિકાર આપી રહ્યા છે, તેવા મહેસાણા શહેર અને તાલુકામાં વસતા એવા માતા પિતાનું સન્માન અમો કરવાના છીએ. ત્યારે આ બહુમાન મેળવવા માટે આપના નામનું રજીસ્ટ્રેશન જરૂરથી કરાવો. રજીસ્ટ્રેશન ફોર્મ મોડામાં મોડું 22/2/2014 શનિવારે જમા કરાવવું. ફોર્મ મેળવવાનું સ્થળ જય વિડીયો, સોમનાથ ચોક, જવલ ફાઇનાન્સ, રાજીવ ગાંધી ભવન, સુનિલ સ્પોર્ટ્સ પાસે, પ્રકાશ પસ્તી ભંડાર, 5 લીમડી, પૃથ્વી પાર્લર, રાજકમલ પેટ્રોલ પંપ સામે, ભૂમિ પાર્લર, કૃષ્ણા હાર્ટ હોસ્પિટલ પાસે, રાધનપુર રોડ, 13 આંબાવાડી સોસાયટી, મનમોહન સોસાયટી પાસે. વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપનું એનજી ન્યૂઝમાં. ધાનેરા તાલુકાના નેનાવા ગામે સોમવારે મોડી સાંજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટતો મકાનના ફૂરચા ઉડી ગયા હતા અને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટનામાં 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી, જેમને ધાનેરા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દુર્ઘટનાના પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધાનેરા તાલુકાના નેનાવા ગામે સોમવારે સાંજના સુમારે બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલાભાઈ ઉમાભાઈ પટેલના ઘરે મહેમાન આવવાના હતા,
ત્યારે તેમની પત્ની ચા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક ગેસના બાટલામાં આગ લાગી હતી, જેની સાથે ધડાકાભેર બાટલો ફૂટતો મકાનના ફૂરચા ઉડી જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 4 ઈજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા ધાનેરા ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા. દરમિયાન ધાનેરા તાલુકા વિકાસ અધિકારી MP જોશી, ધાનેરા PI JD સુતરિયા તથા PSI NR સિંધી સહિત મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ જતો ભારે અફરાતફરી મચી જવા પામી હતી. મકાન માલિક લાલાભાઈ પટેલ કામ અર્થે બહાર ગયેલ હતા. તે સમયે આ ધડાકા થતો તેમને જાણ કરતો તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિવારને લઈને ધાનેરા પહોંચ્યા હતા. મહેસાણામાં દૂધસાગર ડેરી સામે મંગળવારે સાંજે ટેન્કરની અડફેટે ચડેલા બાઇક પરથી રોડ પર પટકાયેલા ટુંડાવ ગામના માતા અને પુત્રના શરીર ઉપરથી ટેન્કરનું ટાયર ફરી વળતો સર્જાયેલા અકસ્માતમાં બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે B ડિવિઝનલ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે રહેતા જસવંતભાઈ ભગવાનભાઈ પટેલના પિતરાઈભાઈના લગ્ન હોઈ મંગળવારે સાંજે તેઓ પોતાના બાઇક ઉપર પત્ની તેમજ પુત્ર સાથે મહેસાણા આવવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના 5:30 કલાકે મહેસાણા હાઈવે સ્થિત દૂધસાગર ડેરી સામે રામોસણા તરફથી પૂર ઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે ઓવરટેક કરવા જતા આગળ જઈ રહેલા બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત દરમિયાન બાઇક પરથી ફંગોળાઈને રોડ ઉપર પટકાયેલા જસવંતભાઈના પત્ની ગીતાબેન ઉંમર વર્ષ 40 તેમજ પુત્ર તીર્થ ઉંમર વર્ષ 12ના શરીર ઉપરથી ટેન્કરનું આગળનું ટાયર ફળી વળ્યું હતું. આ ઘટના દરમિયાન એકત્ર થઈ ગયેલા લોકોની મદદની ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજી બાજુ અકસ્માતને પગલે ઉશ્કેરાયેલું ટોળું મારપીટ કરે તે પૂર્વે જ ટેન્કર ચાલક નાસી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા B ડિવિઝનલ PSI યાદવે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંને મૃતકોની લાશ જસવંતભાઈને સોંપતા તેમના પરિવારજનોના કરુણ કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બહેરામુગા પુત્ર ફરહાનને તેડીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વિકલાંગતાનું સર્ટી મેળવવું મારા માટે અશક્ય છે, તેઓ છલકાતી આંખોએ બોલી ઉઠેલી છઠિયારડાના મુસ્લિમ બાનુની જ નહીં પરંતુ અહીં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 8 કલાકથી ખડે પગે તપસ્યા કરનારા 400થી વધુ વિકલાંગોની આ વેદના હતી. સિવિલ હોસ્પિટલમાં મંગળવારે આયોજિત જિલ્લા કક્ષાના વિકલાંગ કેમ્પમાં 400થી વધુ વિકલાંગોની એક સાથે ચકાસણી કર્યા બાદ સર્ટી આપવાની કામગીરી દરમિયાન ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. શારીરિક, માનસિક તેમજ આંખોથી વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને એક જ જગ્યાએ તબીબી પરીક્ષણ બાદ સર્ટી મળી રહે તેમજ સરકારી લાભો અંગેની જાણકારી મળી રહે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે જિલ્લા કક્ષાના પ્રથમ કેમ્પમાં 400થી વધારે વિકલાંગોને સર્ટી મેળવવા ખડે પગે ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અહીં મહેસાણાથી માડી આંતરિયાળ ગામડાઓમાંથી સવારે 8 વાગ્યાથી સર્ટી મેળવવા સિવિલમાં લાઇન લગાવીને ઊભા રહ્યા હતા. બીજી બાજુ બપોરે 1 વાગ્યા બાદ અહીં આવી પહોંચેલા ઓર્થોપેડિક, પીડિયાટ્રિક આંખના તબીબોએ ચકાસણી બાદ સર્ટી આપવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ દરમિયાન કોમ્પ્યુટર હેંગ થઈ જતો સર્ટી આપવાની કામગીરી અટવાતો હાજર વિકલાંગો તેમજ તેમના પરિવારજનોએ મચાવેલા હંગામાએ વાતાવરણમાં ગરમાવો સર્જ્યો હતો, જેમાં સવારથી ભૂખ્યા તરસ્યા સર્ટી મેળવવાની આસ સાથે બેઠેલા કેટલાક વિકલાંગોને મોડી સાંજે સર્ટી માટે વધુ એક તારીખ આપવાનો સિલસિલો શરૂ થતો તમામે હંગામા સાથે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જ્યા હતા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, તો જોતા રહો NG ન્યૂઝ. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આપાર, સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે, તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે, અમારા પત્રકાર.
અમારું સરનામું છે એનજી ન્યૂઝ ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. સુમુખ સાંસ્કૃતિક કલાવૃંદ ટ્રસ્ટ દ્વારા આયોજિત હેતની હેલીના વધામણા. આપણે દીકરાને કુળનો દીપક માની દીકરીઓને જન્મવાનો અધિકાર છીનવી રહ્યા છીએ. ત્યારે દીકરો તે માત્ર એક ઘરને તારે છે, જ્યારે દીકરી તે બે કુટુંબને. ચાલો આપણે 100 શિક્ષકની ગરજ સારતી એવી માતા રૂપી દીકરીઓના માતા પિતાનું કરીએ સન્માન. આવા માતા પિતાની જે માત્ર દીકરીઓને જન્મનો અધિકાર આપી રહ્યા છે, તેવા મહેસાણા શહેર અને તાલુકામાં વસતા એવા માતા પિતાનું સન્માન અમો કરવાના છીએ. ત્યારે આ બહુમાન મેળવવા માટે આપના નામનું રજીસ્ટ્રેશન જરૂરથી કરાવો. રજીસ્ટ્રેશન ફોર્મ મોડામાં મોડું 22/2/2014 શનિવારે જમા કરાવવું. ફોર્મ મેળવવાનું સ્થળ જય વિડીયો, સોમનાથ ચોક, જવલ ફાઇનાન્સ, રાજીવ ગાંધી ભવન, સુનિલ સ્પોર્ટ્સ પાસે, પ્રકાશ પસ્તી ભંડાર, 5 લીમડી, પૃથ્વી પાર્લર, રાજકમલ પેટ્રોલ પંપ સામે, ભૂમિ પાર્લર, કૃષ્ણા હાર્ટ હોસ્પિટલ પાસે, રાધનપુર રોડ, 13 આંબાવાડી સોસાયટી, મનમોહન સોસાયટી પાસે. વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપનું એનજી ન્યૂઝમાં. ઓલ ઇન્ડિયા ગ્રામીણ પોસ્ટલ કર્મચારી યુનિયન દ્વારા પગાર સહિતની માગણીઓના મામલે અપાયેલ ચોક્કસ મુદતની હડતાલના એલાનના પગલે મંગળવારે પહેલા દિવસે જિલ્લાના 44.19% ગ્રામીણ ડાક સેવકો કામકાજથી અળગા રહ્યા હતા, જ્યારે 55.81% ડાક સેવકો ટપાલ વિતરણ કામગીરીમાં રહેતા હડતાલ 50-50 રહેવા પામી હતી. જેમાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ડાક સેવકોની હડતાલના પગલે ટપાલ વ્યવહાર ખોરવાયો હતો. ગ્રામીણ પોસ્ટ કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો દરજ્જો આપવા સહિતની પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલમાં એવી ગ્રામીણ બ્રાન્ચોમાં ટપાલોના વિતરણ વગર ઢગ ખડકાયા હતા. જોકે 50%થી વધુ ડાક સેવકો ફરજ પર રહેતા યુનિયનના એલાનને આ હડતાલમાં મંગળવારે મિશ્ર પ્રતિસાદ સોંપ્યો હતો. ગ્રામીણ પોસ્ટ કર્મચારી યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે કડી, વિસનગર, વાલમ, કોરડા, વિજાપુર સહિતના વિસ્તારોમાં હડતાલને વધુ પ્રતિસાદ સાંપડતા મોટા પ્રમાણમાં ટપાલ વિતરણ અટવાયેલું રહ્યું હતું. મામલતદાર કચેરી એ તાલુકા કક્ષાએ અગત્યની કચેરી છે. આ કચેરીમાં કામ અર્થે આવતા જતા અનેક કામાર્થી લોકો મુખ્યત્વે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે, જે એસટી ડેપોમાં બસમાં ઉતરીને સીધા રાજમહેલ કોર્ટ સંકુલનો માર્ગ અપનાવી મામલતદાર કચેરી તરફ પ્રયાણ કરે છે. આ માર્ગના પગથિયા લપસણા થઈ ગયેલ હોવાથી લપસી જતા હોવાના બનાવો બની રહ્યા છે. તેમાં ખાસ કરીને ઉંમરલાયક વ્યક્તિઓ કે અપંગ લોકો આવી કચેરીમાં આવા માર્ગનો ઉપયોગ કરવા જતાં ઈજાનો ભોગ બની રહ્યા છે. જો આવી કચેરીના કામાર્થીઓ આ માર્ગનો ઉપયોગ ના કરે તો તેમને ખાસું એવું અંતર કાપીને મામલતદાર કચેરીએ પહોંચવું પડે. તેને કારણે આવા શોર્ટકટનો ઉપયોગ કરાતા હોવાનું જાણવા મળે છે. તે ખતરનાક બની રહ્યું છે. તેમ છતાં સમય અને નાણાંના વ્યયને અટકાવવા વધુને વધુ લોકો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ લપસણીયા માર્ગ ઉપર પગથારની મરામત જરૂરી મનાય છે, જેને કારણે લપસવાના બનાવો અને આમ જનતા ઈજામાંથી મુક્ત થઈ શકે તેવો ઉદ્દેશ સેવાઈ રહ્યો છે. આ સંદર્ભે રામસણા ગામના સામાજિક સેવક અને ઉપસરપંચ ગોવિંદજી ઠાકોરે આ સંદર્ભની માંગ કરતી અરજ જિલ્લા કલેક્ટર કચેરીમાં કરેલ હોવાનું જાણવા મળ્યું છે. હાલત છે સીડીઓની. સીડીઓમાં લોકો આવતા જતા ઉંમરલાયકો આવવા જવામાં ઘણી તકલીફ પડે છે. હવે કોર્ટના કામે આવેલા હોય અને મામલતદાર ઓફિસ જવાનું થાય તો ઉંમરલાયકો તો ઉતરી શકે એમ જ નથી આ સીડી ઉપર, અને ઉતરવા જાય તો પણ બચારા ચક્કર ખાઈ નેઠા પડે એવું છે. અચ્છા, બરાબર. હવે ગરમીની સિઝન ચાલુ થઈ, એ લોકોને કઈ રીતે આવવું જવું. હવે આમ ફરીને આવે તો એમની જોડે કોઈ વ્હીકલ ના હોય. એક તો પરાણે અહીંયા રાજમહેલ સુધી આવ્યા હોય, હવે રાજમહેલમાં આવે એટલે કે મામલતદાર ઓફિસ જાઓ. મામલતદાર ઓફિસ જવા માટે પાછું કોઈ રસ્તાની વ્યવસ્થા નહીં. બરાબર. તો આ લોકોને આવવા જવાની તકલીફ ઘણી પડે છે. માટે આ સીડી સત્વરે સીધી કરવી જોઈએ, જેથી ઉંમરલાયકો લોકોને આવવા જવાની કોઈ તકલીફ ના પડે. આ માટે મારો અભિપ્રાય છે. ઓકે સર.
ભાજપ શાસિત મહેસાણા તાલુકામાં પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં ચાલુ વર્ષનું સુધારેલું અને આગામી વર્ષનું એકંદરે ₹2,61,00,000ની પુરાતવાળું અંદાજપત્ર રજૂ કરાયું હતું. માત્ર 10 મિનિટ ચાલેલી સામાન્ય સભામાં બજેટ અંગે કોઈ ચર્ચા વિના બંને પક્ષોએ હાજર સભ્યોની મુખ સંમતિ સાથે બજેટ મંજૂર કરાયું હતું. મહેસાણા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી G.B. રાવલ, ઇન્ચાર્જ એકાઉન્ટ M.M. ચૌધરીની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું હતું, જેમાં સત્તાધારી પક્ષના 22 પૈકી 16 તેમજ કોંગ્રેસના 11 પૈકી 7 સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષ 2013-14નું સુધારેલું અને વર્ષ 2014-15નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું હતું. માત્ર 10 મિનિટ ચાલેલી સભામાં સામાન્ય સભામાં કોઈ ચર્ચા વિના પ્રમુખે ₹2,61,00,000નું બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું હતું. સામાન્ય સભામાં બજેટના મુદ્દે ટીખળનો દોર પણ ચાલ્યો હતો, જેમાં કોંગ્રેસના તાલુકા સભ્ય ભરતજી રાણાએ અમારા તો સભ્યો ઓછા છે, પરંતુ તમારા વાળાઓને પૂછો કે બજેટ અંગે કંઈ કહેવું છે તેવો કટાક્ષ કર્યો હતો. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ બજેટ મંજૂર કર્યા બાદ સર્વનો આભાર માનતા તાલુકા સભ્ય પુંજીરામ પટેલે પ્રમુખનો આ છેલ્લી વખતનો આભાર છે તેવી ટીખળ કરતો હાજર સભ્યોમાં હાસ્ય રેલાયું હતું. રાજકોટ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દિલીપ સંઘાણીને સ્ટેજ પર સ્થાન નહીં આપવામાં આવતા ભાજપમાં ઊભા થયેલા આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. આ ઘટનાને જાણે પડઘા પડ્યા હોય તેમ સંઘાણી જૂથના મનાતા અમરેલી નગરપાલિકાના પ્રમુખ અને તેના કાર્યકરોએ જાહેરમાં ભાજપના પ્રવક્તા વિજય રૂપાણી માફી માગે તેવી માંગ કરતા ભારે ચર્ચા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે રાજકોટ મુકામે યોજાયેલા મુખ્યમંત્રી કાર્યક્રમમાં મોદી સરકારને એક વખતના પ્રધાન દિલીપ સંઘાણીને સ્ટેજ પર બેસવા માટેની યાદીમાં પણ સ્થાન નહીં મળતો તેના ભાજપમાં ઘેરા પડઘા પડ્યા હતા. આ કાર્યક્રમના પ્રાયોજક ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીને જાણી જોઈને આવું કર્યાનું સંઘાણી જૂથનું માનવું છે, જેથી વિજય રૂપાણી અને દિલીપ સંઘાણી વચ્ચેની તિરાડ હવે જગ જાહેર થઈ ગઈ છે અને આ કાર્યક્રમ અમરેલીમાં આપવામાં આવ્યો હતો. સંઘાણી જૂથના મનાતા અમરેલી નગરપાલિકાના પ્રમુખ કાળુભાઈ પાનસુરિયા અને તેમના કાર્યકરો દ્વારા ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોએ વિજય રૂપાણી સામે આમ વિરોધ દર્શાવી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ દિલીપ સંઘાણીનું નહીં પરંતુ અમરેલી જિલ્લાનું અપમાન હોવાનું માની વિજય રૂપાણી માફી માગે તેવી માંગ કરી છે અને આ વિરોધમાં તાલુકા મથકોએ લઈ જવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ગોઝારિયા તાલુકાને રદ કરવા રાજ્ય સરકારના ઠરાવના મુદ્દે છંછેડાયેલા ગ્રામજનોએ બુધવારે આપેલા બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. વેપારીઓ સહિતે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. બીજી તરફ ગોઝારિયા ચોકડીએ યોજાયેલી સભામાં સંબોધન દરમિયાન પોલીસે બળ વાપરી 25 જેટલા આગેવાનોની જાહેરનામા ભંગ અંતર્ગત અટકાયત કરી હતી. ગોઝારિયા તાલુકો રદ કરવાના રાજ્ય સરકારે કરેલા ઠરાવના વિરોધમાં બુધવારે અપાયેલા બંધના એલાનને પગલે સવારથી જ ગામની તમામ શાળા, કોલેજ, દુકાનોએ સ્વયંભૂ બંધ રહી હતી. બીજી બાજુ અગાઉ થયેલા તોફાનને ધ્યાને લઈ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સવારે 10:30 કલાકે ગોઝારિયા ચોકડી ઉપર સરદાર પટેલની પ્રતિમા નીચે બેસી માઇક ઉપર સંબોધન કરી રહેલા રમેશભાઈ પટેલ, શોભનાબેન શાહ સહિતના 25 જેટલા આગેવાનોની જાહેરનામા ભંગ બદલ ડીવાયએસપી S.B. ત્રિવેદી, LCBPI અશ્વિનભાઈ પટેલ સહિતના પોલીસ કાફલાએ બળપૂર્વક અટકાયત બાદ પોલીસ વાનમાં બેસાડી મહેસાણા પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા. જ્યારે અહીં મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોને પોલીસે દંડો પછાડીને ભગાડી મૂક્યા હતા. અટકાયત સમયે આગેવાનોએ નરેન્દ્ર મોદી જુઠ્ઠા છે, રાજ્ય સરકાર હાય હાયના સૂત્રો બોલી રોષ ઠાલવ્યો હતો. દર્શક મિત્રો, સમાચારના અંતમાં ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દૂધસાગર ડેરી સામે બનેલી ઘટના, માતા પુત્રના શરીર પરથી ટેન્કરનું ટાયર ફરી વળતા અરેરાટી ભર્યું મોત. મહેસાણા ખાતે આવેલ કોર્ટ સંકુલથી મામલતદાર કચેરી તરફના માર્ગની મરામત જરૂરી. અને અધિકારીઓની ધરપકડ મામલે દૂધસાગર ડેરી કર્મચારીઓના ધરણા.
આજ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.